ખાડી દેશોમાં ચાલતા યુદ્ધની વૈશ્વિક વેપાર પર અસર પડી છે। સુરતમાં ધમધમતી કાપડ ઇન્ડસ્ટ્રી પર પણ યુદ્ધની અસર જોવા મળી। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરે લખવામાં આવ્યો પત્ર। ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કામદારોને રોકવા કવાયત કરાઈ। કામદારોને આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર આપવા માંગ કરાઈ। એક ચોક્કસ સમય નક્કી કરી સુવિધા ઊભી કરવા માંગ છે। મિલો દ્વારા હાલ એક સમયનું આપવામાં આવી રહ્યું છે ભોજન। કામદારોને આધાર કાર્ડ પર ગેસ સિલિન્ડર આપવા માંગ ઉઠી છે। એક ચોક્કસ સમય નક્કી કરીને સુવિધા ઊભી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કલેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની પાસેથી જાણીશું। જી સર, એક પત્ર લખવામાં આવ્યો છે, શું કારણ? હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। જિલ્લા કલેક્ટર શ્રી સૌરભભાઈ પારધીને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં અમે એક એવી વિનંતી કરી છે કે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિને કારણે એની બહુ મોટી અસર અને વ્યાપક અસરો ઇન્ડસ્ટ્રી પર પડી છે। ખાસ કરીને ગેસના બાટલાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કારીગરો માટે। એ લોકોના ઘરની અંદર જ્યારે ગેસના બાટલા અત્યારે રેશનિંગ કાર્ડ પર મળે છે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે સુરતની અંદર 60%થી વધુ કર્મચારીઓ કામદારો એ પરપ્રાંતીય છે અને એ પરપ્રાંતીયની પાસે રેશનિંગ કાર્ડ ના હોય તો આ એક પર્ટિક્યુલર સંજોગોની અંદર ચોક્કસ તારીખની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને રેશનિંગ કાર્ડને બદલે જો આધાર કાર્ડ ઉપર ગેસનો બાટલો આપવામાં આવે તો તેઓની જે અત્યારે પરિસ્થિતિનો તકલીફ પડે છે એમાં તેઓ સામનો કરી શકે। સંવેદનશીલ અમારા જે માલિકો છે તે લોકોએ એક ટંક ભોજનનું કામ શરૂ કર્યું છે, પણ એક ટંક ભોજન તો એ કર્મચારીને મળે, એ કારીગરને મળે, એના પરિવારનું શું, સાંજનું શું, રાતનું શું? અને એવા સંજોગોની અંદર જો બાટલો ખલાસ થઈ જશે તો મોટા પાયે હિજરત થવાના પ્રશ્નો ઊભા થશે અને જે હિજરત થશે તો પ્રોડક્શન અટકી જશે, પ્રોડક્શન અટકી જશે તો આખું જે નાણાંનું ચક્ર છે તે નાણાંનું ચક્ર પણ વિષ ચક્રમાં ફસાઈ જશે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનશે। આ પરિસ્થિતિ વધુ ગંભીર નહીં બને એટલા માટે અમે કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી છે। તો આ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને અત્યાર સુધી જે રેશનિંગ કાર્ડ ઉપર ગેસ સિલિન્ડર આપવામાં આવતો હતો તેના બદલે એક પૂરતો જે સમય છે તે સમયમાં જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની ઉપર જે કામદાર વર્ગ છે તેને ખાસ કરીને ગેસ સિલિન્ડર આપવાની માંગ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।